કેમ છો ફ્રેન્ડ્સ? આપણે દૂધીનો હલવો બનાવીએ ત્યારે એમાં બહુ પાણી થઈ જાય છે, સાચી વાત ને? પછી એ પાણીને બાળીએ, કાં તો ગેસ બાળવાનો અથવા તો એ પાણી કાઢી નાખીએ તો એનું ન્યુટ્રિશન ઓછું થઈ જાય. એના કરતાં એક નવો રસ્તો કાઢ્યો છે. જુઓ, આ મોટી દૂધી છે ને, એના 4 ભાગ કરી નાખ્યા છે. પછી એને છૂલી અને આવી રીતે કરી નાખ્યું. જો, આજુબાજુનું છીણ જ લીધું છે. આજુબાજુનું છીણ લીધું છે ને આ વચ્ચેનો ભાગ છે ને એ કાઢી નાખ્યો છે. એને વેસ્ટ નથી કરવાનો. ઊભા રહો. અને પછી આ જે છીણ છે ને જે બન્યું છે આમાં પાણી ઓછું થશે. નોર્મલ હલવામાં જેટલું થાય ને એટલું નહીં થાય. એટલે આપણો જે સામાન્ય હલવો બનાવીએ એવી રીતે બની જશે. અને હા, આ જે પાર્ટ નીકળ્યા ને, આ પાર્ટને રસ કાઢી અને એનાથી પરોઠા બની શકે, મૂઠિયા બની શકે, એનો જ્યુસ કાઢીને દૂધીનો રસ પણ પી શકાય લીંબુ નાખીને. પછી આવું આમ ક્રશ કરતાં કરતાં જ્યારે આવા નાના નાના બી નીકળી જાય છે, ખબર છે, એને પાણીમાં નાખી દેવાના. આવી રીતે પાણીમાં નાખવાના. હવે આમાં જે બી તમે 15-20 મિનિટ રાખશો ને તો જે બી નીચે બેસી જશે ને એ બી સારા બી કહેવાય. એટલે એ બીને છે ને તમે માટીમાં કુંડામાં અત્યારે ચોમાસાના સમયે નાખી દેશો ને તો એનો વેલો બની જશે. એટલે એનો પણ ઉપયોગ થઈ ગયો. અથવા એ બી કાચા પણ ખાઈ શકાય. બહુ ઇન્ટેલિજન્ટ બનાવે. જે ખાય દૂધી એની વધે બુદ્ધિ, ખબર છે ને? તો આ નીચેના બી છે એને આપણે ઉગાડી દઈશું ને ઉપર જે તરે છે એ બી ખાઈ જશું. બરાબર. હવે હલવો બનાવતા તો આપણે આવડે જ છે, એ શીખડાવવાની જરૂર નથી. ખાલી એનું પાણી કેવી રીતે ઓછું નીકળે અને આપણે કેમ ઓછું બાળવું પડે અને જલ્દી બની જાય એની આ વિગત છે. બરાબર. જોજો, આને વેસ્ટ નહીં કરતા. વાપરી નાખજો. આભાર.